ફ્રેન્ડ, હું છું અદિતિને હું કરું છું બ્લોગિંગ. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ભાઈ બપોરના ટાઈમે રસોઈની તૈયારી થઈ ગઈ છે. આજે રસોઈમાં બનાવવાના છે ભાજી પાવ. જો કે બનાવવાનું હતું રીંગણા બટેકાનું શાક, પણ ધવલે ના પાડે એટલે હવે એનું ભાજી પાવ જ બને. અને મમ્મી અહીંયા કરી રહ્યા છે બધા શાકભાજી સુધારવાની તૈયારી. તો જો અહીંયા બધું શાકભાજી લઈને બેસી ગયા છે. બાકી હતું એ લઈ આવ્યા. અને પપ્પા અહીંયા જો કામ કરે છે કંઈક, અને આપણે બધા ફટાફટ બધું કામ કરવા મળીએ. કલરફુલ ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે, સાથે કચુંબર છે અને રોટલી છે. તો ચાલો બધા જમવા માટે, જો બધા જમવા માટે બેસી ગયા છે. જો બધા મહેમાન આવ્યા છે અને અત્યારે કાકા કાકીની બધા રાજકોટથી આવ્યા છે. તો બધા બેઠા છે, સરસ વાતો કરે છે. આવ્યા છે પણ આવતા હવે જ બધા જવાની વાતો કરે છે, બુકિંગ કરે છે, જવાની બધી વાતો કરે છે. મહેમાન અત્યારે ગયા છે ફઈના ઘરે આટો મારવા, અને હું ને મમ્મી લાગી ગયા છે રસોઈ કરવા. તો મમ્મીને જવાનું હતું પણ બસ બંધ રાખ્યું. અને અત્યારે જો પકોડા બનાવવાના છે, બ્રેડ પકોડા. તો હું ને મમ્મી બનાવીએ છીએ રસોઈ. સરસ મજાના પકોડા બની ગયા છે. અને બધાએ મહેમાન ને કાકા ને કાકી ને વૈશાલી દીદી ને બધાએ અમે જો જમવા બેસી ગયા છે. અને જો સાથે સાથે ગુલાબજાંબુ છે જે મારા ફેવરેટ છે. ચાલો બધાએ પકોડા ખાવા. આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.